સુરતના ઝાપા બજાર એક ખાનગી ટ્રસ્ટને રસ્તો વેચી દેવાનો આરોપ લાગ્યો છે। જી હા, મહાનગરપાલિકાએ ખાનગી ટ્રસ્ટને રસ્તો આપી દીધો હોવાનો દાવો કરવામાં આવ્યો। રાહદારીઓ રસ્તાનો ઉપયોગ કરી શકે તેવો હતો ઠરાવ। લોકો જઈ ન શકે તે માટે ટ્રસ્ટે પોતાનો ગેટ મૂકી બાઉન્સરો મૂક્યા છે। ગામ તળની જમીન કોઈને બદલામાં ન આપી શકાય તેવો BPMC એક્ટમાં ઉલ્લેખ છે, પરંતુ મહાનગરપાલિકાએ બ્રિજ માટે ટ્રસ્ટની જગ્યા લઈ રિઝર્વ પ્લોટ આપવાના બદલે ધાર્મિક ટ્રસ્ટ પાસે રસ્તો આપી દીધો છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ લેખિતમાં આ સમગ્ર મામલે જવાબ માંગ્યો છે। 2 વાર માંગણી કરવા છતાં પાલિકાએ જવાબ નથી આપ્યો। આ રસ્તો બંધ થઈ જતા સ્થાનિકોને હાલાકી પડે છે। જનતાની હાલાકીને જોતા લીગલ નોટિસ આપવામાં આવશે। SMCએ કરેલો ઠરાવ રદ કરવાની માંગ છે। આ મુદ્દા પર સુરતના મેયર દક્ષેશ માવાણીએ ઝી 24 કલાક સાથે વાત કરી। મેયરે કહ્યું કે તપાસના આદેશ અપાયા છે, જરૂર જણાશે તો ગેટ તોડવામાં આવશે। ઠરાવ વિરુદ્ધની કામગીરી હશે તો કાર્યવાહી કરાશે। સુરત મહાનગરપાલિકાએ આ ખાનગી ટ્રસ્ટ છે એમને આ જગ્યા નિયમોને નેવે મૂકીને આપી દીધી છે। બ્રિજના કામની જામે એમને જે જગ્યા ફાળવવામાં આવી છે તો એમને જાહેર રોડ રસ્તાઓ ફાળવી દીધા છે। જે ત્યાંના જે રહેવાસીઓ છે, 2 લાખથી વધુ પોપ્યુલેશન લોકો રહે છે, એમને અવરજવરમાં ટ્રાફિકની સમસ્યા, ઇમરજન્સી વાહનોની અવરજવરની સમસ્યા અને અહીંના સ્થાનિક લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડે છે। મેં એમને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આ ઠરાવનો અમલ ન થાય અને આ જાહેર રસ્તાઓ આવા ખાનગી ટ્રસ્ટને ન વેચવામાં આવે એ માટેની લેખિતમાં 2 વાર રજૂઆત કરી છે। મુખ્ય મેયરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટીએ જે આ ખોટો BPMC એક્ટની વિરુદ્ધમાં અને બંધારણની વિરુદ્ધમાં જે ઠરાવ કર્યો છે પોતાના સત્તાના જોરે એ રદ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે। જો આ બંનેનો હજુ સુધી મને કોઈ પણ પ્રકારનો લેખિતમાં જવાબ આપવામાં નથી આવ્યો, હવે પછી એમને હું લીગલ નોટિસ મોકલવાનો છું। જો લીગલ નોટિસનો પ્રોપર જવાબ નહીં આપવામાં આવે અને આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો એને હાઈકોર્ટ સુધી લઈ જવાના છીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં ઝાપા બજાર સ્થિત એક જે ધાર્મિક ટ્રસ્ટની જે રસ્તો જે છે તે રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ જે રાહદારીઓ છે તે રાહદારીઓ માટે આ રસ્તો ખુલ્લો મૂકવાનો એક જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ હાલમાં જે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટ દ્વારા આ જે રસ્તો છે ત્યાં ગેટ બનાવી દેવામાં આવ્યો છે, પ્રાઇવેટ જે બાઉન્સરો છે તે મૂકી દેવામાં આવ્યો છે। આપણી સાથે મેયર જોડાયા છે। જી સર, ઠરાવ શું કરવામાં આવ્યો હતો અને હાલમાં જે પરિસ્થિતિ છે શું કહેશો? ઠરાવ ત્યાં એક સાથે 2 થી 3 રોડ અવરજન, આ રોડ સાંકડો હતો, એટલે અમે નક્કી કર્યું કે આ રોડ રાહદારીઓ માટે કોઈ પણ રાહદારી, કોઈ ધર્મ આધારિત રાહદારી નહીં, સુરતમાં કોઈ પણ જનતા ત્યાંથી ચાલી શકે એ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો હતો। 2 વ્હીલનું ટ્રાફિકનું ભારણ ન રહે, એટલે કોઈ પણ સુરતની જનતા ત્યાંથી ચાલી શકે એ પ્રમાણેનો ઠરાવ આપ્યો છે। આપના માધ્યમથી મને જાણ થઈ છે કે ત્યાં ગેટ મૂકી દીધો છે અને ધર્મ આધારિત જ ત્યાં લોકોને ચાલવા દે છે। તો જો આવું કંઈ હશે તો મેં ગઈકાલે જ તપાસના આદેશ આપ્યા છે। તપાસ અંતે જો નહીં આપની વાત સાચી પડશે તો એના પર એક્શન લઈ આવનાર સમયમાં નિયમ અનુસાર અમે કાર્યવાહી કરશું। જ્યાં રસ્તો જે છે તે રસ્તા ઉપર ગેટ બનાવી દેવામાં આવ્યો છે અને બાઉન્સર મૂકી દેવામાં આવ્યો છે, કેટલું યોગ્ય? એ યોગ્ય નથી, એટલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે। ઝોનલ ચીફને ગઈકાલે ફોન કર્યો હતો કે આમાં શું સાચું છે, નિયમ અનુસાર છે કે નહીં, એનો તમામ રિપોર્ટ આજ સાંજ સુધી મારી પાસે આવી જશે અને કોઈ એમાં જો ગડબડ લાગશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। વિડીયો એવો પણ છે કે પોતાના જે ટ્રસ્ટના જે માણસો છે એ જ વાહન લઈને ત્યાંથી જઈ શકે છે, બાકીના અન્ય જે લોકો છે તે ત્યાંથી નથી જઈ શકતા। જો એ રીતે હશે તો પણ અમે એની પર કાયદેસરના પગલાં ભરીશું। અને આપણી ચેનલના માધ્યમથી ખબર પડી કે ભાઈ એક જ ધર્મ આધારિતને 2 વ્હીલ લઈ શકે ને બીજા ધર્મ આધારિત નહીં જઈ શકે તો અમે આ ચાલવા નહીં દેશું। અને આ તપાસના અંતે જો આવું નીકળશે તો એનું કાયદેસર પાલન કરાવીશું અને જે કંઈ કરવું પડે આમાં તે શાસકો તરીકેથી કરવામાં આવશે। ઠરાવ રદ થઈ શકશે જો નિયમ અનુસાર તપાસના અંતે નિયમ અનુસાર જો કાર્યવાહી નહીં કરે, નિયમ અનુસાર નહીં કરે તો અમે એની પર કાયદેસરના પગલાં ભરીશું। આપે જે રીતે જોયું તે રીતે સમગ્ર જે બનાવ છે તેમાં તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। જો તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તાત્કાલિક ધોરણે જે ઠરાવ જે છે તે રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।